શરૂઆત કરીએ આજના સૌથી મોટા અને મહત્વના મુદ્દા સાથે। ગુજરાતમાં મેઘરાજાએ જાણે ચોતરફ મોરચો માંડ્યો છે। ક્યાંક ધોધમાર વરસાદથી શહેરો પાણીમાં ગરકાવ થયા છે, તો ક્યાંક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને જેના લીધે ગામો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। દક્ષિણ ગુજરાતમાં પૂર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ અને સાથે જ અનેક જિલ્લાઓમાં રેસ્ક્યુ ઓપરેશન। અને આ તમામ દ્રશ્યો જોઈએ અને આ સાથે જ જોઈએ ગુજરાતનો ગ્રાઉન્ડ ઝીરોનો રિપોર્ટ। રાજ્યભરમાં આજે પણ વરસાદનો ભયંકર રાઉન્ડ યથાવત રહ્યો છે। હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા હતા। તે મુજબ જ દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ અને સાથે જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। અનેક નદીઓ બે કાંઠે વહેવા લાગી છે। હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને એસડીઆરએફ સહિતની ટીમો સતત બચાવ કામગીરીમાં વ્યસ્ત છે। અમદાવાદ શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી વરસાદે જોરદાર હાજરી નોંધાવી છે। આ સાથે જ આપને જણાવી દઈએ, વિરમગામ અને માંડલ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું શહેર સુરત આજે વરસાદથી સૌથી વધુ પ્રભાવિત બન્યું છે। નવસારીમાં તો સતત ત્રીજી વખત પૂરની સ્થિતિ સર્જાઈ છે। અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે અને 1300થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે।